અમરેલીમાં ખેડૂતના બગીચામાંથી મળ્યો સિંહણનો મૃતદેહ. અમરેલી રાજુલા તાલુકાના બડાંડી ગામમાં એક ખેડૂતના બગીચામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ પશુ ચિકિત્સા કેન્દ્રમાં લઈ ગઈ. પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ બાદ વન વિભાગે પુષ્ટિ આપી છે કે સિંહણનું કુદરતી મૃત્યુ થયું છે. હાલમાં જ અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક 3 સિંહ બાળના મોત થયા હતા. નડિયાદમાં ટ્રકનું ટાયર બદલતી વખતે જેક ખસી જતા ડ્રાઈવર ટ્રક નીચે દબાયો. ઘટના સ્થળે મોત. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ટ્રકનું ટાયર બદલતી વખતે જેક ખસી જતા ડ્રાઈવર ટ્રક નીચે દબાઈ ગયો હતો. ડ્રાઈવરને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે તેનું મોત થઈ ગયું. ફાયર બ્રિગેડના જવાનો અને ક્રેનની મદદથી મૃતક ડ્રાઈવરના મૃતદેહને ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવ્યો. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. રાજકોટમાં મોટર ચાલુ કરતી વખતે વીજ કરંટ લાગવાથી પિતા પુત્રનું મોત. રાજકોટના ગોંડલમાં બિલિયાળા ગામે કુવાની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને કરંટ લાગ્યો. બંનેના સ્થળ પર મોત થયા છે. 19 વર્ષીય મૃતક ક્રિસ હિરપરા અને 55 વર્ષીય મૃતક ભીખાભાઈ હિરપરાના પુત્ર છે અને તે બીબીએના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૃતક ક્રિસ 2 બહેનોનો એકનો એક ભાઈ હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમથી ખસેડ્યા છે. સુરતમાં શિક્ષકના સામૂહિક આપઘાત કેસમાં ખુલાસો. પત્ની લગ્નેતર સંબંધથી કંટાળી પગલું ભર્યું. સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક પિતાએ 2 પુત્ર સાથે કરેલા સામૂહિક આપઘાત કેસમાં મૃતકના મોબાઈલમાંથી ચેટ વિડીયો મળી આવ્યા છે. પોલીસે ઘરના અંદરથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં અલ્પેશભાઈએ તેમની પત્નીના અફેરથી ત્રસ્ત થઈ આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો. હાલ પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોમર્શિયલ વાહનના નામે ટેક્સ બાકી હશે તો ગુજરાત સરકાર વાહન કે મિલકત જપ્ત કરી શકશે. ગુજરાત સરકારે ગુજરાત મોટર વ્હીકલ એક્ટ 1958માં કરેલા નવા સુધારાને કારણે વાહન માલિકો માટે મહત્વપૂર્ણ બદલાવો આવ્યા છે. જો કે કોમર્શિયલ વાહનના નામે ટેક્સ બાકી હશે તો સરકાર વાહન જપ્ત કરી શકે છે અને તેનું વેચાણ કરીને બાકી ટેક્સ વસૂલ કરી શકે છે. જો વાહન મળતું નહીં હોય તો માલિકની સ્થાવર કે જંગમ મિલકત પર સરકાર હક સ્થાપિત થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. એક અહેવાલ મુજબ ઘણા સમયથી વિલંબમાં પડેલી ગુજરાતની ભાજપના નવા અધ્યક્ષની નિયુક્તિ કે ચૂંટણી હવે થોડા સમયમાં થઈ જાય એવી શક્યતા દેખાય છે. ધોળકામાંથી બાળકીનું અપહરણ કરનાર 5 આરોપી પકડાયા. પોલીસે કર્યો ઘટસ્ફોટ. અમદાવાદના ધોળકામાંથી 7 માસની બાળકીના અપહરણ મામલે પોલીસે 2 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સમગ્ર નેટવર્કના તાર દક્ષિણ ભારત સુધી ફેલાયેલા છે. અમદાવાદથી ઔરંગાબાદ જઈને જગતાપ નામના આરોપીને બાળક સોંપીને આ ગેંગ 1.5 લાખમાં લેવાની હતી. ઉપરાંત આ ગેંગ અગાઉ પણ 4 બાળકોના અપહરણ કરીને વેચી ચૂકી છે. વર્દીઓનો રૂઆબ અને રોપ વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જ જરૂરી. સીએમ ભૂપેન્દ્ર પટેલ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ગુજરાત પોલીસના 118 અધિકારીઓ કર્મચારીઓને ચંદ્રક એનાયત કર્યો. આ કાર્યક્રમમાં સીએમએ કહ્યું કે વર્દીનો રૂઆબ અને રોપ વચ્ચેનો ભેદભાવ પારખવો ખૂબ જ જરૂરી છે. પોલીસનો ખોફ ગુનેગારોમાં ન હોય, સામાન્ય નાગરિકોમાં તેનો રોપ હોય તે ખૂબ જ ખરાબ બાબત છે. તેમણે ઉમેર્યું કે જનતા વચ્ચે પોલીસનું સન્માન હોવું જોઈએ. ગુજરાતની જીએસટી આવકમાં ધરખમ વધારો. જુલાઈ મહિનામાં 6,702 કરોડની આવક. ગુજરાતમાં જુલાઈ 2025માં જીએસટી હેઠળ સરકારને 6,702 કરોડની આવક થઈ છે. જુલાઈ 202ની 5,837 કરોડની આવક કરતાં 15% વધુ છે. રાજ્યની જુલાઈ 2025માં વેટ હેઠળ 2,620 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,038 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 22 કરોડ મળીને કુલ 10,000 કરોડથી વધુની આવક થઈ છે. જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8% રહ્યો છે.